ટેકાના ભાવે મગફળીની ખરીદીનો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોએ નોંધાવ્યો છે અનોખો વિરોધ। ભગવાન સરકારને સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે, ભગવાન સરકારને સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ખેડૂતોનો અનોખો વિરોધ જોવા મળ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂત નેતા પાલ અંબલિયાની આગેવાનીમાં ખેડૂતો દીવો લઈને પ્રાંત કચેરી પહોંચ્યા। ખેડૂતોનું કહેવું છે કે રાજ્ય સરકારે મગફળીની માત્ર 70 મણ ખરીદીની જાહેરાત કરી છે, જે તેમની ઉપજ અને ખર્ચ સામે અતિ ઓછું છે। ખેડૂતોની માંગ છે કે કર્ણાટક અને તેલંગાણાની જેમ સરકાર સીધા રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોના ખાતામાં 1,35,000 જમા કરે અથવા ટેકાના ભાવે ઓછામાં ઓછા 300 મણ મગફળીની ખરીદી કરે। હાલ સરકારે ટેકાના ભાવ 1,452 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે, જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને 850 થી 1,000 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। ખેડૂતોના મતે આ તફાવતને કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। જે મગફળી 1200-1300 રૂપિયા હતી તે ઘટી અને 750 થી 1000 રૂપિયા થઈ અને સોનું 27,000 થી 30,000 થી વધી અને 1,25,000 પહોંચ્યું। એટલે આ ખેડૂત વિરોધી સરકારની નીતિ છે। ટેકાના ભાવે સરકાર 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ભાવ ફેરના ખેડૂતના ખાતામાં 1,35,000 સીધા જમા કરે। દેવભૂમિ દ્વારકાથી શરૂ થયેલો આ દીવા વિરોધ હવે અન્ય જિલ્લામાં પણ ફેલાય તેવી શક્યતા છે।